તો અમદાવાદમાં એએમસીની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। દાણાપીઠમાં આવેલી કચેરીને બોમ્બથી ઉડાવવા માટેની ધમકી મળી છે। એએમસીની ઓફિશિયલ સાઇટ પર ધમકી ભર્યો મેલ મળ્યો છે અને પોલીસે તમામ વિભાગની કચેરીઓ ખાલી કરવા માટે આદેશ પણ આપ્યો છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમે તપાસ શરૂ કરી છે। તમામ કચેરીઓ ખાલી કરી દેવામાં આવી છે। તમામ લોકોને કચેરીની બહાર સુરક્ષિત લઈ જવામાં આવ્યા છે અને હાલ તો તપાસ ચાલી રહી છે। મોનિકા રાજપૂત સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે। મોનિકા, પોલીસની ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ અત્યારે હાજર છે, બોમ્બ સ્ક્વોડની ટીમ અત્યારે હાજર છે, તપાસ કયા તબક્કે? બિલકુલ તે સંજીવની જે અમદાવાદની જે ખવાસા ખાતે જે આવેલું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે મુખ્ય કચેરી જે છે તેને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી આવી હતી, ઓફિશિયલ ઈમેલ મારફતે જે આ ધમકીભર્યું જે પત્ર મળ્યો આવ્યો હતો, જેને લઈને જે છે ફાયરને અને પોલીસને જાણ કરવામાં આવી હતી। અને સાથે જે વાત કરવામાં આવે તો આ એએમસીની જે મુખ્ય કચેરી ખાતે જે ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત જે પોલીસના કર્મચારીઓ, અધિકારીઓ અને એની સાથે જ જે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ જે છે ઘટના સ્થળે પહોંચીને હાલ જે છે કચેરીમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો આ મહાનગરપાલિકાની 6 માળની આ બિલ્ડિંગ છે। અલગ અલગ જગ્યા ઉપર જે ઓફિસ આવેલી છે, હજારોની સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ જે છે કામ કરતા હોય છે, ત્યારે જે તેની સુરક્ષાના ભાગરૂપે તમામ લોકોને જે છે આ બિલ્ડિંગ જે છે ખાલી કરવામાં આવી અને સાથે સાથે તમામ કર્મચારીઓને બહાર સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। અને સાથે જ જે ગ્રાઉન્ડની જ્યારે વાત કરવામાં તો આ એએમસીના ગ્રાઉન્ડ પર પણ લોકોની ખૂબ જ ભીડ થઈ રહી હતી, એટલે કે ઓફિસર જે સૂચના આપવામાં આવી છે કે જે તમામ કર્મચારીઓને ઘર જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। કારણ કે આ જે ધમકી જ્યારે મળી છે તો તમામ બિલ્ડિંગ અને તમામ ઓફિસોનું જે ચેકિંગ હાથ ધરવામાં આવશે। ઓછામાં ઓછા 2 થી 3 કલાક જેટલું જે છે ચેકિંગ હાથ ધરાશે, તો તેને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ કર્મચારીઓને જે છે ઘર જવાની પણ સૂચના આપવામાં આવી છે। અને હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે તમામ જગ્યા ઉપર જે છે હાલ તમામ બિલ્ડિંગ પર દરેક ઓફિસોમાં જે છે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સંજીવની, ધન્યવાદ મોનિકા, સમગ્ર જાણકારી માટે અપડેટ્સ મેળવતા રહેશું। તો એએમસીની મુખ્ય કચેરી કે જ્યાં બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી ભર્યો મેલ મળ્યો છે, ઓફિશિયલ વેબસાઇટ પર આ મેલ આવ્યો છે અને આ મેલ મળતાની સાથે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ અત્યારે સ્થળ પર હાજર છે। વિભાગની તમામ કચેરીઓને હાલ તો ખાલી કરી દેવામાં આવી છે અને જે લોકો આ કચેરીઓમાં કામ કરતા હતા તેમને હાલ તો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને તમામ લોકોને અત્યારે અંદર ન જવા માટેની સૂચના આપી છે જ્યાં સુધી આ તપાસ, આ ચેકિંગ પૂર્ણ ન થઈ જાય। દાણાપીઠમાં આવેલી કચેરીની બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળતાની સાથે જ ફરી એકવાર આ ધમકીનો સિલસિલો શરૂ થયો છે। એક તરફ એએમસીની ઓફિશિયલ જે મેઇન કચેરી છે, મુખ્ય કચેરી છે, તેને બોમ્બ માટેની ધમકી મળી, તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી। એક જ દિવસમાં 2 મુખ્ય ઓફિસોને આ ધમકી ભર્યો મેલ મળતાની સાથે ખળભળાટ મચી ગયો છે।